હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે. સરગવાને તો આપણે બધા જ ઓળખીએ છીએ. કહેવાય છે કે એ 300 રોગોની દવા છે. સરગવામાં વિટામિન એ, સી, ઈ અને બી કોમ્પ્લેક્સ હોય છે. તેમાં આયરન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના લીધે લોહીની પણ શુદ્ધ રાખે છે. પ્રોટીન અને ફાઇબર છે જે વેટ લોસમાં પણ ઉપયોગી છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ જે આપણા હાડકાઓને મજબૂત રાખે છે. સરગવાના પાના, ફૂલ અને એની શીંગોનો પાવડર બનાવીને પણ આપણે વાપરી શકીએ છીએ. તે જ રીતે સરગવાની છાલ પણ એટલી જ ઉપયોગી છે. તો આજે આપણે આ સરગવાના પાનનો ઉપયોગ કરવાના છીએ. તો સરગવાના પાન પહેલાં તો મેં લાવી અને સાફ પાણીથી ધોઈ લીધા છે અને એને ડાળીઓથી આ રીતે છૂટા પાડી લેવાના છે. હવે આજે આપણે આ સરગવાનું એકદમ સ્વાદિષ્ટ શાક બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો સરગવાનું આ શાક બનાવવા માટે કઢાઈમાં આપણે પહેલાં તો 1 ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં સરગવાના પાનાને થોડી વાર માટે સાતળી લઈશું. સરગવાના પાનાનો ટેસ્ટ કડવો હોય છે, પણ આ રીતે એને આપણે સાતળી લઈશું એટલે એની કડવાશ નહીં રહે. તો એને 2 મિનિટ માટે આપણે ગેસ પર સાતળવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. સરગવાના પાન હવે સતળાઈ ગયા છે, તો આપણે ગેસના ફ્લેમને બંધ કરી લઈએ અને પાનાને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે એને આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. મિક્સી જારમાં આપણે 2 નંગ ડુંગળીને આ રીતે રફલી કટ કરી લઈશું. 10 થી 12 લસણની કળી લઈશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 તીખા મરચાં લઈશું અને આની પેસ્ટ રેડી કરી લઈશું. તો બસ આપણે આ રીતે એની પેસ્ટ રેડી કરવાની છે. આપણે જે પાંદડાને સાતળીને રાખ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે. તો એમાં 2 ચમચી આપણે આદુ, લસણ, મરચાં અને ડુંગળીવાળી પેસ્ટ એડ કરીશું. તેમાં 5 ચમચી હળદર એડ કરીશું, 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું, અડધી ચમચી ધાણાનો પાવડર એડ કરીશું. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ થોડુંક મીઠું એડ કરીશું. હવે 4 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એમાં એડ કરી લઈશું અને તેને હલાવી સારી રીતે મિક્સ કરવાનો છે અને એનો ડો તૈયાર કરવાનો છે. જરૂર લાગે તો એમાં બીજો લોટ ઉમેરી શકાય છે. પત્તાવાળા આ ડોને આપણે હાથેથી આ રીતે વડી કરીએ એ રીતનો તૈયાર કરવાનો છે. ત્યારબાદ કડાઈમાં નાની 1 વાટકી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી આપણે એમાં જીરું એડ કરીશું. 2 નંગ લવિંગને આ રીતે ટુકડા કરી એડ કરીશું અને થોડાક એમાં તજના ટુકડા એડ કરી લઈશું. ત્યારબાદ 5 ચમચી જેટલી હિંગ એડ કરી આપણે જે લસણ, આદુ, મરચાં, ડુંગળીની જે પ્યુરી બનાવીને રાખી હતી તે એડ કરી લઈશું અને એને સહેજ વાર માટે આપણે સાંતળી લઈશું. પ્યુરી સતળાય એટલે આપણે એમાં 5 ચમચી હળદર, અડધી ચમચી મરચું, 5 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણાનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આ બધા જ મસાલાને સહેજ વાર માટે આપણે સાંતળીશું. મસાલા ગ્રેવી સાથે સતળાઈ ગયા છે, તો હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તો 2 નંગ ટામેટાની પ્યુરી મેં બનાવી છે એ એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. પ્યુરીને સહેજ સાંતળ્યા પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું. તો જે મિક્સી જારમાં આપણે પ્યુરી બનાવી છે એમ જ 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ એમાં એડ કરી લઈશું. હવે આના ઉપર આપણે કાણાવાળી પ્લેટ ઢાંકી દઈશું અને પ્લેટને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. ત્યારબાદ આપણે વડી બનાવી એના ઉપર ગોઠવી દઈશું. તો નીચે આપણા મસાલા પ્યુરી સાથે સારી રીતે સતળાશે અને ઉપર આપણી વડી અલગથી બફાઈ જશે. અને વડીને આમ ના બાફવી હોય તો અલગ પણ બાફી શકાય છે. તો બસ એને સ્ટીમ કરવાની છે. તો હવે આપણે એને ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું.
તો લગભગ 4-5 મિનિટમાં તો આપણી વડી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. ગેસના ફ્લોને આપણે ધીમો જ રાખ્યો હતો અને પ્યુરી પણ આપણી સરસ સતળાઈ ગઈ છે. તો હવે આપણે આમાં પાણી એડ કરીશું અને ગ્રેવીનો પાતળો રસો કરી લેવાનો છે. હવે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું. ગ્રેવી ઉકળે એટલે આપણે તૈયાર કરેલી વડી એમાં નાખી દઈશું અને આ વડીને આપણે 2 થી 3 મિનિટ ગ્રેવી સાથે ઉકળવા દઈશું, જેથી વડી ગ્રેવીના મસાલા સાથે સારી રીતે સેટ થઈ જાય. હવે આપણે એને એકવાર હલાવી લઈએ અને એમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથ વડે મસળી અને એડ કરી લઈએ. એને હલાવી અને મિક્સ કરી લઈએ. હવે એને ઢાંકી અને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. તો આપણી વડી પણ સરસ એવી ફૂલી અને રેડી થઈ ગઈ છે. શાકમાંથી સ્મેલ પણ બહુ જ મસ્ત આવે છે. આ શાક નાના મોટા બધાને ભાવે એવું સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો શાક આપણું રેડી થઈ ગયું છે. તો ગેસના ફ્લોને બંધ કરી શાકને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સરગવાને કોઈ પણ રીતે ખાઓ, પણ ખાઓ, સરગવો ખાઓ, તંદુરસ્ત રહો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.